અમદાવાદમાં વધુ એક તથ્યકાંડ સર્જાય તો પણ નવાઈ નહીં. અમદાવાદના બોપલ અને શિલજ ઓવરબ્રિજ પર તંત્રની ગંભીર બેદરકારી. બોપલથી શિલજને જોડતો રિંગ રોડ પરનો બ્રિજ જોખમી બન્યો છે. સમગ્ર બ્રિજ પર શોભાના ગાંઠિયા સમાન સ્ટ્રીટ લાઇટ બની રહી છે. એક પણ લાઇટ ચાલુ ન હોવાથી સમગ્ર બ્રિજ પર અંધારપટ છવાયેલો અને રાત્રે ઓવરબ્રિજની પરિસ્થિતિ જાણવા ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી તો તંત્રની બેદરકારીના સામે લાવવા ગુજરાત ફર્સ્ટે રિયાલિટી ચેક કર્યું. બ્રિજ પર ભારે અંધારપટ વચ્ચે સડસડાટ દોડતા વાહનો ઘાતક બન્યા. બ્રિજ પર અંધારપટ સાથોસાથ સીસીટીવીનું નામો નિશાન સુદ્ધા નથી. બ્રિજની બંને તરફ કન્સ્ટ્રક્શન કામથી વાહન ચાલકોને ભારે પરેશાની પણ થઈ. સવાલ એ છે કે શું તંત્રએ શહેરમાં વધુ એક મોટા અકસ્માતની રાહ જોઈને બેઠું છે? અંધારપટ ઓવરબ્રિજ પર કોઈનો ભોગ લેવાશે તો જવાબદાર કોણ? ફ્રોમ ધેટ ત્યાં ખાડા ને એવી બધું બી છે તો રાતના ટ્રાવેલિંગમાં બી ખાસો ઇસ્યુ થઈ છે. બટ સ્ટીલ કમ્પ્લેન્સ બી નાખેલી છે. અમે પોતે બી કે ને કે જનસેવા રીતે કમ્પ્લેન કરેલી છે. બટ સ્ટીલ કશો રિસ્પોન્સ નથી અને લાઇટ હજી ચાલુ કંઈ થઈ નથી કંઈ. એટલે એવું છે કે એક તો અહીંયા સ્પીડમાં બી એટલા વ્હીકલ જતા હોય છે. રાતના તમે 10-11 વાગ્યા પછી તમે જો ટ્રાવેલ કરતા હોય તમે તો રિસ્ક બી ખાસ એવું છે. બિકોઝ ખાસી ફાસ્ટ બી ગાડીઓ અહીંયા ટ્રાવેલ કરતી હોય છે અને એના લીધે બહુ જ ઇસ્યુ થઈ જતા. અને અપાર્ટ ફ્રોમ દેટ સાઈડમાં આજે આ બંધ છે એટલે એના લીધે લાઇટના કંઈ ચાન્સીસ જ નથી કે તમને રાતના દેખાય છે. અહીંયા આપણે બાજુમાં જ પોલીસ સ્ટેશન છે. જ્યારે પણ કંઈ પણ ઘટના થશે ત્યારે એ લોકો ભાગી જશે, પણ એની પહેલાં સોલ્વ કરવાની ટ્રાય નહીં કરે. સામેથી જે રોડમાં આવતો એટલે લાઇટો બધી આંખમાં આવે. અગર લાઇટ્સ ચાલુ નથી રોડની તો અમુકનું દેખાવાનું ઓછું રહે બાઇકમાં આપણે જ્યારે પણ આવતા હોય ત્યારે. તો હવે પહેલાં જ કરી લો ને, પછી કંઈ એક્સિડન્ટ થાય કે એવું કંઈ થાય એ કર્યા પછી કરવા કરતાં પહેલાં જ સોલ્યુશન કાઢી લો ને તમે લોકો. બોપલથી સિલજને જોડતો સરદાર પટેલ રિંગ રોડ ઉપરનો ઓવરબ્રિજ અંધારપટમાં છે. વધુ એક તથ્યકાંડની તંત્ર જાણે કે રાહ જોઈ રહ્યું છે. ગુજરાત ફર્સ્ટની ટીમ રાત્રે 11 વાગ્યાના સુમારે અહીં પહોંચી છે અને રિયાલિટી આપને બતાવવા જઈ રહી છે. આ જે બ્રિજ છે બોપલથી સિલજ તરફ જતો રિંગ રોડ પરનો મુખ્ય બ્રિજ છે. આની ઉપર અંધારપટ છે અને તમામ વાહનો આની ઉપરથી ખૂબ જ જોખમી રીતે પસાર થઈ રહ્યા છે. અહીં જે છે બ્રિજની આસપાસ ખૂબ જ પોશ વિસ્તાર છે, ખૂબ જ પોશ ફ્લેટ જોવા મળી રહ્યા છે અને તમામની વચ્ચે જે છે અહીં સ્ટ્રીટ લાઇટો તો છે પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન છે. ઘણા સમયથી આ બ્રિજની આ બદતર હાલત છે ને આખી રાત અંધારપટમાં અહીં વાહન ચાલકો પસાર થવા મજબૂર થઈ રહ્યા છે. અમે રાત્રે 11 વાગે જે છે અહીં રિયાલિટી ચેક કરવા અહીં આવ્યા છીએ અને ખાસ જે અહીંની હકીકત છે તે અમે દર્શાવી રહ્યા છે. સાથે સાથે મહત્વનું છે કે આ બ્રિજ ઉપર આસપાસ જે છે કામ પણ ચાલી રહ્યું છે. કન્સ્ટ્રક્શન વર્ક જોવા મળી રહ્યું છે. બંને તરફ પતરાના શેડ મારવામાં આવ્યા છે. એક તરફ કામ ચાલી રહ્યું છે, બીજી તરફ અંધારપટ છે અને રિંગ રોડ જે છે અહીંથી સડસડાટ વાહનો પસાર થઈ રહ્યા છે. ત્યારે વધુ એક તથ્યકાંડ સર્જાય, અનેક લોકો જે છે અહીં ઘવાય, કોકના મોત થાય તેની રાહ તંત્ર જોઈ રહ્યું હોય તેવો ઘાટ અહીં જોવા મળી રહ્યો છે. પોશ વિસ્તાર, પોશ બ્રિજ અને આ જે બ્રિજ છે તેની ઉપર જે છે લાખોના ખર્ચે સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવી પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન. બંને તરફ જે છે કન્સ્ટ્રક્શન, એકવાર ફરી આપ દ્રશ્યો જુઓ છો, મારા કેમેરામેન યોગેશ ઠક્કર બતાવશે. અહીં જે છે કન્સ્ટ્રક્શન વર્ક છે, બંને તરફ જે છે પતરાના શેડ મારવામાં આવ્યા છે. એટલે કે અહીં જે રીતની કામગીરી ચાલી રહી છે તે ખૂબ જ જોખમી કહી શકાય અને આખો બ્રિજ ઉપર અંધારપટ જોવા મળી રહ્યું છે. એટલે જો એકલ દોકલ વાહનો, એકલ દોકલ લોકો જે પસાર થતા હોય તે દેખાય પણ નહીં. વાહન ચાલકોને પણ ભારે હાલાકી અને એક મોટી દુર્ઘટના ઘટનાય તેવો ઘાટ અહીં જોવા મળી રહ્યો છે. રાત્રે 11 વાગે અમે અહીં પહોંચ્યા છે અને વાસ્તવિકતા જે છે તે તંત્રની સામે છે. ગુજરાત ફર્સ્ટ પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે અડધી રાતે પણ અહીં પોતાની ફરજ બજાવી રહ્યું છે. પરંતુ અંધારપટ, એક તરફ કામ, એક તરફ અંધારપટ અને આની ઉપરની જે પરિસ્થિતિ છે તે ખરેખર દયનીય બની છે. કેમેરા પર્સન યોગેશ ઠક્કર સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. આંગળીના વેડે 4 ગણા એ સુવિધાઓ નથી અને વર્ષોથી નથી. તો સરકારના અમે જે વોટ આપી એ ખોબલા ભરીને તો અમારા જોઈએ છે શું? સુરક્ષા અને અમારી ટ્રાફિક વ્યવસ્થા, ગંદકી, આ રોડની લાઇટો, ટ્રાફિક પાર્કિંગ, કોઈ સુવિધા નથી આખા અમદાવાદમાં કહું છું. આ તો તમે અમને બતાવી છે ને અમે જોઈ છે ને કહીએ છીએ તમને. આવું બહુ જ જગ્યાએ છે આખા અમદાવાદમાં. અંધેર નગરી છે, અંધેર, બિલકુલ અંધેર નગરી છે. અહીંયાથી પસાર થાઉં છું તો આજુબાજુમાં કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે છતાંય અહીંયાની સ્ટ્રીટ લાઇટો બધી બંધ છે, બરાબર છે. તો એના મતલબ તંત્રને મારી એટલી અપીલ છે કે અત્યારે આ ચાલુ કરાવે, અધરવાઇઝ
અહીંયા સીસીટીવી કેમેરાઓ પણ નથી, બરાબર છે. કાંઈ પણ બનાવ બને તો એના માટે જવાબદાર કોણ? તો અંધારપટ કેટલું જોખમી લાગે છે? સાહેબ આપણે જોઈએ છે અહીંયા અવારનવાર એક્સિડન્ટો તો થતા હોય છે, બરાબર છે. આમ છતાંય મારી તંત્રને અપીલ છે કે થોડું ધ્યાન આપે.